નમસ્કાર ખેડૂત મિત્રો, આ ખેડૂત પરિવારમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું। તો ખેડૂત મિત્રો, આજે છે ભીમ 11। આજથી આપણે 18 તારીખથી જે આપણે 23 તારીખ સુધીની 7 દિવસની અંદર આપણે શું આગાહી કરી છે તે વિશે સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર લેવાની છે। તે પહેલાં નવા ખેડૂત મિત્રો હોય તો ચેનલને ઝડપથી સબસ્ક્રાઈબ કરી નાખે। તો ખેડૂત મિત્રો, વાત કરીએ તો કે ગુજરાતમાં હાલ ચોમાસું નવસારી સુધી પહોંચ્યું છે। હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 7 દિવસમાં વરસાદની આગાહી કઈ કઈ જગ્યાએ અથવા તો કયા કયા જિલ્લામાં થઈ શકે તે સંપૂર્ણ માહિતી આપેલી છે। તો આજે આપણે જોઈશું। આજે ભીમ 11 હતી। સામાન્ય રીતે આ 11ના દિવસે ગુજરાતના તમામ ખેડૂતો વાવણીમાં શ્રી ગણેશ કરતા હોય છે, ત્યારે હજુ તમામ વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થયો નથી। ચાલુ વર્ષે ભીમ 11 આવી ગયા છતાં પણ ચોમાસુનો વરસાદ આવ્યો નથી, તેથી ખેડૂતો ચિંતામાં મુકાય છે। હવે ક્યારે વરસાદ થશે તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। તો આપણે વાત કરીએ તો કે સૌથી પહેલાં તો આજની તારીખ 18 હવામાન વિભાગ અમદાવાદ કેન્દ્ર મોસમ વૈજ્ઞાનિક દ્વારા જે 18 તારીખની અંદર જાહેર કરવામાં આવી છે કે 18 તારીખે કયા કયા જિલ્લામાં વરસાદ થઈ શકે, તો કે દાહોદ છે, છોટાઉદેપુર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદર, નગર હવેલી તથા સૌરાષ્ટ્ર અને કચ્છના રાજકોટ, પોરબંદર, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, દ્વારકા, દીવ તથા કચ્છના છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યાર પછી આપણે 19થી 20 તારીખની વાત કરીએ તો કે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સાથે અનેક વિસ્તારોમાં ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। તેની અંદર આપણે જિલ્લાની વાત કરીએ તો કે જે અરવલ્લી છે, પંચમહાલ, દાહોદ, મહીસાગર, દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓનો સમાવેશ થાય છે। આ સાથે રાજકોટ, પોરબંદર, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, દ્વારકા, દીવ અને કચ્છના જિલ્લાઓમાં પણ સમાવેશ કરવામાં આવ્યો છે। આ સાથે હવામાન વિભાગે આ 2 દિવસમાં વલસાડ, ડાંગ, દમણ, દાદરા, નગર હવેલી ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે। ત્યાર પછી 21 તારીખની વાત કરીએ તો હવામાન વિભાગે આપેલી 21 તારીખમાં કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં અરાવલી, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓનો સમાવેશ થાય છે। આ સાથે 5મા દિવસે સૌરાષ્ટ્ર અને કચ્છમાં રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, દ્વારકા, દીવ અને કચ્છના ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યાર પછી હવામાન વિભાગે જણાવ્યા પ્રમાણે 22મી તારીખ એટલે 22 જૂનના રોજ શનિવાર દાહોદ, મહીસાગર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદર, નગર હવેલી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, દ્વારકા, દીવમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યાર પછી આ સાથે 7મા દિવસે એટલે કે 23મી જૂનના રોજ રવિવાર અરવલ્લી, ખેડા, આણંદ, અમદાવાદ, દાહોદ, પંચમહાલ, મહીસાગર અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। સાથે સાથે જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, દ્વારકા, દીવના જિલ્લાઓનો ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। ચોમાસા અંગે તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં વરસાદ હજી નવસારી સુધી પહોંચ્યો છે। આ જે વરસાદ છે તે સાયક્લોની સર્ક્યુલેશન નોર્થ ઇસ્ટ અરેબિયન સી અને કચ્છમાં સંબંધિત ભાગોમાં બનેલું છે, જેના કારણે હાલ ગુજરાતમાં વિવિધ ભાગોમાં વરસાદ થઈ રહ્યો છે। તો ખેડૂત મિત્રો, આવા ને આવા વિડીયોને લગતા જે આગાહીને લગતા વિડીયો જોવા માટે હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને ઝડપથી સબસ્ક્રાઈબ કરી નાખો। ધન્યવાદ।